છેલ્લો ફેરો છે. કોને? બીજાને ગાયું બીજાએ, આપણે ગાયું બીજા માટે. કોના માટે? હૃદયને સ્પર્શી જવું જોઈએ. સરસ મજાનો સરસ પોઈન્ટ છે બધા. હૃદયને સ્પર્શી જવું જોઈએ. હૃદયને સ્પર્શે ને એટલે આંસુ જળજળી આવી જાય. આવ્યા કોઈને? એમાં કોઈને આવ્યા? હે સ્પર્શે કે મારા માટે તો છેલ્લો ફેરો છે, મારે પામી જવું છે. આમાં અંદરને સ્પર્શ થાય ને એટલે અહીંયા આવે. આપણે કહીએ છીએ ને વરસાદ એલી થાય ને એટલે હરવાણી ફૂટે. એલી થાય તો ફૂટે. હજી એવું નથી લાગતું એલી થઈ કે નથી થઈ? પોતાના માયલાને પૂછો. અમુક શબ્દ આવે ને આમ આમ થઈ જવું જોઈએ એમ કે ના ના મારા માટે તો છેલ્લો ફેરો. નકર સાલો જ છે ફેરા. શટલ કેમ આવતી હોય? ફેરો નાખી દે ને પાછી વહી જાય ને પાછી નાખી દે. આપણે શટલ ગોળે જ નથી થઈ ગયું. જન્મી મરીએ, જન્મી મરીએ, જન્મી મરીએ. આ જ કરવાનું. હે સ્પર્શી જવું જોઈએ. હા મારા માટે. સરસ. હાલો. જય મા વિશ્વંભરી. એક વખત કોઈકે શ્રી મહાપાત્રને બહુ સરસ પ્રશ્ન કર્યો કે હે મહાપાત્ર, પ્રાર્થના એટલે શું? પ્રાર્થના કેવી હોવી જોઈએ? ત્યારે મહાપાત્રે બહુ સરસ ઉત્તર આપ્યો કે આપણા જીવનની અંદર અનેક ભૂલો થઈ ગઈ હોય અને આપણે મા પાસે, ભગવાન પાસે એની માફી માગીએ અને સમજણપૂર્વક પાછી જીવન જીવીએ અને ફરીથી એ ભૂલ ના થાય એના માટેનું આપણે પ્રાયશ્ચિત કરીએ અને પ્રકૃતિના નિયમ પ્રમાણે જો આપણે જીવન જીવીએ, કર્મના સિદ્ધાંત અનુસાર આપણે આપણું કર્તવ્ય નિભાવીએ, ફરજ નિભાવીએ અને 17 વૈદિક સદ્ગુણોનું જો આચરણ કરીએ તો એને સાચી પ્રાર્થના કહેવાય. આ પ્રાર્થના એવી છે કે એમાં તમારે કંઈ માગવાની જરૂર જ ના પડે. મા પાસે ઓટોમેટિક તમને ઉપર જમા થાય. નાનું બાળક હોય માગે, માને ખબર જ હોય કે ભૂખ્યું થયું છે, આ થયું છે, આ થયું. ન ખબર હોય? કાન ન ખબર હોય? તમને જો તમારા બાળકની ખબર હોય તો એના જ આપણે સહી ને ન ખબર હોય. એટલે ત્યાં તો એ પ્રાર્થના ત્યાં સંભળાય છે અચૂક અને એનું ફળ બાકી સંભળાય મળે છે. જે મળે છે તમને કર્મ અનુસાર મળે છે. હા, પણ પરિસ્થિતિ જ્યારે એવી ઊભી થાય એમાં કેમ જીવન જીવવું, એમાંથી કેમ પસાર થવું ને તે શીખી લો. હા, કર્મ કેવું કરવું, કર્તવ્ય ને આપણી ફરજ, તો એ આપણા હાથની વાત છે. એના માટે શ્રી મહાપાત્રે એક શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું હતું. એક વખત કૃષ્ણ ભગવાન પાસે એક મૂર્ખ આવે છે અને જો તમે ભગવાન હો તો મને એનું પ્રૂફ બતાવો. મારા હાથની અંદર, એના હાથની અંદર એક ચકલીનું બચ્ચું હતું. મારા હાથની અંદર જે બચ્ચું છે એ જીવતું છે કે મરેલું એ તમે મને બતાવો. ત્યારે કૃષ્ણ ભગવાન મનોમન વિચાર કરે છે, આને હું જો જીવતું કહીશ તો એ હાથથી દબાવીને મારી નાખશે અને મરેલું કાઢશે, અને જો હું એને કહીશ કે આ મરેલું છે બચ્ચું તો એ જીવતું કાઢશે. એટલે કૃષ્ણ ભગવાને બહુ સરસ જવાબ આપ્યો કે તારા હાથની અંદર છે એ તારા હાથની વાત છે. તારે એને જીવતું કાઢવું કે મરેલું કાઢવું એ તારા હાથની વાત છે. એટલે એ દ્રષ્ટાંત ઉપરથી આપણે ખરેખર સમજવાનું છે કે આપણે કર્મ કેવું કરવું છે એ આપણા હાથની વાત છે. અને કૃષ્ણ ભગવાને જગતને કર્મનો સંદેશ આપ્યો, પોતે પણ જીવીને બતાવ્યું. એ જ રીતે શ્રી રામે પણ પોતાનું જીવન કર્મ કરી અને જગતને એક સંદેશ આપ્યો. 14 વર્ષ વનવાસમાં ગયા એ જગતને જીવન જીવવાની રીત શીખવવા માટે જ ગયા હતા. બાકી એમને કોઈ જવાની જરૂર નહોતી. તો જગતને એમને જીવીને બતાવ્યું કે આ રીતે આચરણ કરવાનું, આ રીતે મર્યાદાપૂર્વક જીવન જીવવાનું, આ રીતે કર્મ કરવાનું. અને આપણને પણ મહાપાત્રનું જીવન એટલું શ્રેષ્ઠ છે, એમનું જીવન, એનું આચરણ, અને એ આચરણ થકી એ મા સુધી પહોંચ્યા, એમના કર્મ થકી એ મા સુધી પહોંચ્યા. તો આપણી સામે પ્રેક્ટિકલ
આપણે એમનું જીવન જોવા મળે છે. તો એમના જીવનમાંથી આપણે એવું જીવન જીવીએ કે જેથી આપણી પ્રાર્થના ઉપર સંભળાય. અને હમણાં આપણને કીધું કે આ છેલ્લો ફેરો છે, જે કરવું હોય એવું કરી લ્યો કે આપણી પ્રાર્થનાની ઉપર નોંધ લેવાય અને આ જીવાત્માનો આપણે ઉદ્ધાર કરી શકીએ. આ છેલ્લામાં છેલ્લી તક છે, આના પછી કોઈ તક છે નહીં. તો આપણે પણ એવી પ્રાર્થના, એવું સરસ જીવન જીવીએ કે શ્રી મહાપાત્રને પણ આનંદ થાય, એ પણ એક ગૌરવ લે, માં પણ આપણી નોંધ લે અને દરેક દેવી દેવતાઓ અને ભગવાનને પણ આનંદ થાય. તો આપણે આ છેલ્લી ફેરો છે તો એ ફેરાને આપણે ક્યારેય ફોગટ ન જવા દઈએ અને આપણે પણ આપણા જીવનો ઉદ્ધાર કરીએ. આપણે શ્રી મહાપાત્રનું માર્ગદર્શન આટલું સરસ મળ્યું છે તો આપણે આપણા જીવનનો ઉદ્ધાર કરી લઈએ. જય મા વિશ્વંભરી. મારે શું કરવું, બસ એક જ જીવનની અંદર ધ્યેય રાખો, મારે શું કરવું. બીજા જે કરે, આમ કરે, જે કરે તે મારે શું કરવું, તો જ ઉદ્ધાર થાય ને. બીજા બધાને જોઈએ રાખશું તો ઓલો આમ છે ને ઓલો આમ છે, હજી એ આમ નથી કરતો ને ઓલો આમ નથી કરતો, એ જોવાનું કે મારે શું કરવું. બે બળદ હોય ને, એક નોખું તાણતો હોય ને, ઓલો હરખો હાલ્યો જાય ને, ઓલું નોખું તાણતા પછી એ તાણતો બંધ થઈ જાય, પછી હરખા હાલવા મળી જાય. પણ જો એ નોખું તાણતો ને ઓલો જોઈને આમ આમ તાણવા મળે ને તો બે નોખું તાણવા મળે. નોખું તાણવામાં ખબર પડે. હા, સવારે જોઈને હોય ને ગાડીએ આમ ત્રાહો જ હાલતો હોય, આમ હમેલ ફરે, આમ ત્રાહો ઓલો હરખો હાલ્યો જાય ને તો એ હરખો જ હાલી જાય. એને થોડીક કષ્ટી પડે, તકલીફ પડે. એમ આપણે કંઈક આચરણ જીવનમાં લઈને સામેવાળો આચરણમાં ન લે એટલે થોડીક તકલીફ પડે. પણ આપણે આચરણમાં લેવા મળીએ એટલે ઓલો પછી લેવા મળે, લે ને લે જ. પણ ધીરે ધીરે હવે એ નથી કરતો ને હવે આપણે શું કામ કરવું જોઈએ. તો આપણે તો આજ શું થાય છે, ઓલે આમ કર્યું, ઓલે આવા, ઓલી ફલાણીની દીકરી આવા કપડાં પહેરે છે ને ઓલે આ કપડાં પહેરે છે તો આપણે પહેરીએ. આજ થયું છે ને, એ ભલે ને પહેરે, આપણે શું કામ પહેરવા જોઈએ. તો એ મર્યાદા ક્યાં રાખે છે, ગમે ને આમ તેમ બોલે છે. પણ એ ન કરે તો કાંઈ નહીં, મર્યાદા ન રાખે. આપણે રાખીએ તો. પણ આપણે કોનું જોઈએ છીએ? બીજાનું. બીજાનું ન જોવું, સારું જુઓ ને. ખરાબ શા માટે? પ્રકૃતિ એના કપડાં પહેરી સ્થિતિ કેવી સુંદર લાગે છે. પ્રકૃતિ પાંદડા જે છે એની છે જ ને, મર્યાદા જ છે. કેટલું સુંદર લાગે વૃક્ષ. હા, એ કેવું સરસ ફૂલ આવે, બધું આવે. તો શું આપણે મર્યાદા નહીં રાખવાની? પ્રકૃતિ જો મર્યાદા રાખતી હોય તો આપણે નહીં રાખવાનું. આપણે બીજાનું જોઈ જોઈને જ કર્યું ને. ફલાણી દીકરી આમ કરે છે, મારી દીકરીને એમ કરાવું. ફલાણું આમ કરે તો હાલો આપણે આમ કરીએ. ફલાણા હવે અઠવાડિયે હોટલમાં જમવા જાય છે તો આપણે એ જઈએ. પછી ભલે માથે વ્યાજ ચડતું જાય. એ જે કરે તે કરવા દો, પણ મારે શું કરવું તે મારો નિર્ણય લેવાનો છે. પોતાનો સ્વયંનો નિર્ણય લ્યો. બીજા કરે તે કરો ને. હા, બીજા સારું કરે તો તેવું કરો, ખરાબ કરે તેવું કરો નહીં.